નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે ફેન્ટસી ગુજરાતીમાં. આજે આપણે વાત કરીશું ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકાની જે સેકન્ડ ટેસ્ટ રમવાની છે. 3 જુલાઈ અને બપોરના 1:30 વાગે આ મેચ ચાલુ થશે. મેદાનની વાત કરીએ તો ન્યૂલેન્ડ્સ કેપ ટાઉનમાં મેચ રમાવાની છે. વાત કરીએ ગ્રાઉન્ડ સ્ટેટની તો ટોટલ આ ગ્રાઉન્ડ પર 60 મેચ રમાડેલ છે. બેટિંગ ફર્સ્ટ 23 જીતેલ છે, બેટિંગ સેકન્ડ 24 મેચ જીતેલ છે. મતલબ કે ફર્સ્ટ બેટિંગ હોય કે સેકન્ડ બેટિંગ હોય એટલો બધો ફેર નહીં પડે. અને ડ્રો 13 મેચ થયેલ છે. હાઈએસ્ટ સ્કોર 651માં 10 વિકેટ જે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે મેચ રમાણે એનો છે. અને લોએસ્ટ પણ 35માં 10 વિકેટ જે આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે જે મેચ રમાણો. હવે સ્કોરિંગ પેટર્નની આપણે જો વાત કરીએ તો ફર્સ્ટ ઇનિંગ સ્કોર 328 રન છે. મતલબ ફર્સ્ટ ઇનિંગ બેટિંગ ફર્સ્ટ હોય તો 328 રન છે. સેકન્ડ ઇનિંગ સ્કોર 296 રન છે. અને થર્ડ ઇનિંગ સ્કોર 296 રન છે. અને ચોથી ઇનિંગનો સ્કોર જે છે એ ખૂબ જ ઓછો છે. મતલબ 161 રન જે છે એ ચોથી ઇનિંગનો સ્કોર છે. હવે વાત કરી લે હેડ ટુ હેડ સ્ટેટની તો ટોટલ 43 મેચ રમાડેલ છે. એમાં આફ્રિકા 18 જીતેલ છે અને ઇન્ડિયા 15 જીતેલ છે. અને 10 મેચ જે છે એ ડ્રો થયેલ છે. હવે વાત કરી લે ઇન્ડિયન ટીમ પોસિબલ પ્લેઇંગ 11 શું હોઈ શકે છે. તો રોહિત શર્મા સાથે યશસ્વી જયસ્વાલ ઓપન કરશે. ત્યારબાદ શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મુકેશ કુમાર આ જે છે ઇન્ડિયન ટીમ પોસિબલ પ્લેઇંગ 11 હોઈ શકે છે. વાત કરીએ આફ્રિકન ટીમ પોસિબલ પ્લેઇંગ 11 શું હોઈ શકે છે. તો ડેન એલ્ગર સાથે એડમ માર્કરમ ઓપન કરશે. ત્યારબાદ ટોની ડી જોર્જી આવશે. ત્યારબાદ કીગન પીટરસન, ડેવિડ બેડિંગમ, ત્યારબાદ કાયલી વેરિયન, માર્કો જેન્સન, કેશવ મહારાજ, કગિસો રબાડા, કોટજી અને બર્ગર આ જે છે આફ્રિકન ટીમ પોસિબલ પ્લેઇંગ 11 હોઈ શકે છે. હવે વાત કરી લે પ્લેયર સ્ટેટ અને રેકોર્ડની. જો આના ઉપરથી તમે ખાસ નક્કી કરી શકશો. અત્યાર સુધી જો વિડીયો જોયો છે તો હવે પૂરો જોઈ લેજો, કારણ કે આગલી ટેસ્ટમાં જે તમને પ્રિડિક્શન કરી હતી એ જ પ્રિડિક્શન હું આ ટેસ્ટમાં પણ કરવા જઈ રહ્યો છું. ઇન્ડિયન ટીમ પ્લેયર સ્ટેટની વાત કરીએ તો રોહિત શર્મા. જો લાસ્ટ મેચમાં અમે જેમ કીધું હતું કે ફ્લોપ જવાના ચાન્સ છે, અને આ મેચમાં પણ અમારી પ્રિડિક્શન છે કે રોહિત શર્મા ફ્લોપ જઈ શકે છે. યશસ્વી જયસ્વાલની પણ એ જ પ્રિડિક્શન છે કે જયસ્વાલ પણ ફ્લોપ જઈ શકે છે. શુભમન ગિલને તમે લઈ શકો છો. આ મેચ માટે કદાચ શુભમન ગિલ સારો એવો પિક બની શકશે. બાકી વિરાટ કોહલી કેપ્ટન અથવા વાઇસ કેપ્ટન પિક કરી શકો છો. વાત કરીએ શ્રેયસ અય્યરની. શ્રેયસ અય્યર આ મેચમાં કદાચ સેન્ચુરી પણ મારી શકે છે. તો ખાસ શ્રેયસ અય્યર પણ કેપ્ટન વાઇસ કેપ્ટન પિક કરી શકો છો. ત્યારબાદ કેએલ રાહુલને પણ, કારણ કે વિકેટ કીપર માં તમને એટલા બધા ઓપ્શન નહીં મળે, એટલે કેએલ રાહુલને પણ પિક કરી લેવાના. મતલબ કે શુભમન ગિલ, કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ. રવિ અશ્વિન જો રમે તો એને અમે પર્સનલી આ મેચમાં ડ્રોપ કરીને ચાલવાના છીએ. બાકી શાર્દુલ ઠાકુરને પણ અમે ડ્રોપ કરીને ચાલવાના છીએ. જસપ્રીત બુમરાહ ખાસ પિક બની જશે. અને મોહમ્મદ સિરાજને ડ્રોપ કરી દઈશું. પ્રસિદ્ધ કૃષ્ણા પણ ડ્રોપ કરશું. રવિન્દ્ર જાડેજા જો રમે તો એને ખાસ પિક કરી લેવાના રહેશે. હવે વાત કરીએ આફ્રિકન ટીમમાંથી તો એલ્ગરની વાત કરીએ તો એલ્ગરને અમે ખાસ પિક કરી લઈશું. બરાબર. જો કોઈ પણ જો ટોપ 4માંથી મતલબ ઓપનિંગ જોડી, 1 ડાઉન અને 3 વિકેટે, મતલબ આ 4માંથી કોઈ પણ 2ને સિલેક્ટ કરવાના રહે છે. માર્કરમને અમે પર્સનલી ડ્રોપ કરીશું, કારણ કે માર્કરમ આની પહેલાંય કીધું હતું કે માર્કરમ ઓપન કરશે એટલે અમે નહીં લઈ. બરાબર. કારણ કે બુમરાહ માર્કરમને બહુ પરેશાન ખૂબ જ કરે છે, એટલે પર્સનલી ડ્રોપ કરશું. અલ્ગરને લઈશું, અથવા તો કીગન પીટરસનને, અથવા ટોની ડી જોર્જી. પછી મેચની કેવી કન્ડિશન છે અને શું કેટલા સિલેક્શન પર્સન્ટ છે એના આધારે. બાકી કોઈ પણ 2ને અમે પિક કરશું, બાકી ડ્રોપ કરી દઈશું. ત્યારબાદ વાત કરીએ ડેવિડ બેડિંગટનની, તો એને અમે પર્સનલી ડ્રોપ કરીને ચાલવાના છીએ. કાયલીને પણ ડ્રોપ કરશું. માર્કો જેન્સન કેપ્ટન અથવા વાઇસ કેપ્ટન પિક કરી શકો છો. બરાબર. અને કદાચ જો ગ્રેન્ડ લીગ રમતો હોય ને રિસ્ક લેવું હોય તો ડ્રોપ કરી દેજો. ટીમમાં લઈ લેવાનો, પણ કેપ્ટન વાઇસ કેપ્ટન ન કરતા. બરાબર. બાકી કેશવ મહારાજ, જો જેન્સન જે છે એ સેફ કેપ્ટન વાઇસ કેપ્ટન પિક છે, એટલે તમે રિસ્ક લેતા હોય તો ડ્રોપ કરી દેજો. બાકી કેશવ મહારાજને પણ અમે પિક કરશું. કોટજીને, કગિસો રબાડાને અને બર્ગર 3 બોલરને પિક કરવાના છે, કારણ કે સાઉથ આફ્રિકન કન્ડિશન હશે, એટલે 3 બોલર તમે પિક કરી શકો છો.
જો આ રેકોર્ડ અને સ્ટેટ આધારિત તમે ટીમ બનાવી શકો છો. છતાં પણ ટીમ બનાવવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અમારા ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. અમે જે ટીમથી રમીએ છીએ એ જ ટીમથી તમે રમી શકો છો. ટીમ કોપી કરી અને રમી શકો છો. બીજી વાત, આ મેચમાં વિરાટ કોહલી કેટલા રન કરશે બધા મિત્રો કોમેન્ટ કરીને જણાવો. બધા મિત્રોને કોમેન્ટ કરવાની છે, એટલે બધા મિત્રો એક એક કોમેન્ટ કરી દો. અને જેટલા ગુજરાતી મિત્રો ડ્રીમ 11 રમે છે બધાને આ વિડીયોની લિંક શેર કરી દો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બેલ આઇકન પ્રેસ કરી દો. મળીએ હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.